એક એવું રહસ્ય પીડાતું ઐતિહાસિક ખજાનો મળે છે જે લોકોના વર્ષો સુધી ભૂલી ગયા હતા, અને એ છે ખોડિયાર વાવ. જ્યારે આવા કળિયુગમાં પણ મતલબ કે ફેબ્રુઆરી 2023માં કાણિયલ ગામમાં ખોડિયાર માતાજીનું મંદિરનું નિર્માણ કરતી વખતે જમીન ખોદવાથી 23 પગથિયા ધરાવતી પ્રાચીન વાવ મળી આવી હતી. આશરે 60 ફૂટ લાંબી અને 30 ફૂટ ઊંચાઈ એવી એક પ્રાચીન વાવ અને દેવી દેવતાની મૂર્તિઓ મળી આવી હતી. ખોડિયાર માતાજીની સાથે અન્ય હિન્દુ દેવતાઓની જેવી કે ગણેશજી, નંદી વગેરેની મૂર્તિઓ મળી આવી હતી. મળેલી વસ્તુ પરથી લાગે છે કે આ વાવ આશરે 12 થી 14મી સદીની હોઈ શકે છે. સ્થાનિક લોકોના દાવા મુજબ ગામમાં વાવ હોવાની વાત કરતી કથાઓ પહેલેથી જ પ્રચલિત હતી, પણ અહીં કોઈએ જગ્યા જોઈ ન હતી. સ્થાનિક લોકોએ વારસોથી સાંભળેલી વાતો હવે સાચી સાબિત થઈ છે. વાવ કેવળ પાણી માટે નહોતી, તે તો મંદિરો સાથે સંકળાયેલ એક પવિત્ર સ્થાન હતું. વાવ નીકળવાની વાત બધાને ખબર પડતા સોશિયલ મીડિયા અને ફોટો ને વિડીયો વાયરલ થતા દૂર દૂરથી ગામની પબ્લિક ત્યારે દર્શન કરવા અને વિડીયો બનાવવા તથા ફોટો માટે લોકો ઉમટ્યા હતા. હા મિત્રો, તો આ વાવ ખોડિયાર વાવ તરીકે ઓળખાય છે અને જે 23 પગથિયા ધરાવતી પ્રાચીન વાવનું હાલ કામ ગ્રામજનો દ્વારા સ્વખર્ચ નવીનીકરણ ચાલુ છે. તો જે પૂરું થતાં તમને મારા નવા વિડીયોમાં જોવા મળશે. આજના દિવસમાં અહીં ખોડિયાર માતાજીનું મંદિર ઊભું થવા જઈ રહ્યું છે, પરંતુ તેનું નીચે છુપાયેલી ઇતિહાસ એ યાદ